નમસ્કાર દર્શક મિત્રો, ડુંગર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજુલા તાલુકાના ડુંગર ગામે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી। ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે। અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આજે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું બિરાજમાન થયા હતા અને 500 વર્ષ બાદ આજે રામલલ્લા પરત ફર્યા છે। ઘરમાં લોકોએ આ દિવસે એક મોટો તહેવાર જોવાની તૈયારી કરી હતી। આજે મન મૂકીને દેશવાસીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ત્યારે ડુંગર ગામમાં પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રામજીના મંદિર L&T વિસ્તાર, ડેલાપા, કલ્યાણનગર, મેન બજાર, ભાટિયા ચોક, બારપરા, સોનાપુર મંદિર અને રામ દરબાર આશ્રમે પૂર્ણ કરવામાં આવી હતી। આ સાથે મેન બજારમાં શોભાયાત્રામાં ડુંગર ઓલ મુસ્લિમ સમાજ દ્વારા ચા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાઈચારો, કોમી એકતા જોવા મળી હતી। આજે સાંજે 7 વાગ્યે રામ દરબાર આશ્રમમાં મહાઆરતી બાદ ભોજનની સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી હતી। ડુંગર પોલીસ સ્ટેશનના PSI GM જાડેજા અને તેમના સ્ટાફ, હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર અલારક ગાહા, રાજુલા।
આજે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર રામ મૂર્તિ સ્થાપિત કરવામાં જઈ રહ્યા છે, તો તમે ડુંગર વાસીઓ અને ગુજરાત વાસીઓને શું સંદેશો આપવા માંગો છો? આજે છેલ્લા 500 વર્ષ પછી જે સમસ્ત હિન્દુ સમાજ સાથે જોડાયેલી જે ભગવાન શ્રી રામની એક પ્રકારની શ્રદ્ધા હતી, આજે 11 પોઈડી જ્યારે રાહ જોઈ રહી હતી, ત્યારે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણે કલ્પનીય શક્તિએ એવા આપણને કાર્યક્રમો આપી અને ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રતિષ્ઠા આજે થઈ છે, ત્યારે સમગ્ર દેશની અંદર જે માહોલ ઊભો થયો છે, એક પ્રત્યેક નાગરિક ભારતવાસી આજે રામની આસ્થામાં જોડાયો છે, તો એમાંથી ડુંગર ગામ બાકાત ન રહે એવા એક ધ્યેય સાથે સમસ્ત ડુંગરમાં આજે એક સમસ્ત હિન્દુ સમાજનું જમણવાર રાખી અને ગામમાં એક શોભાયાત્રા કાઢેલ હતી અને ખૂબ જ લોકલાગણી શાંતિપૂર્વક અમારો કાર્યક્રમ રહ્યો છે. અને આજથી અમે એવા પણ સંકલ્પ સાથે જોડાયા છે કે એક રામ દરબાર આશ્રમ જે છે તેને પણ ખૂબ જ વિકસિત બનાવવાના ધ્યેય સાથે આગળ ચાલી રહ્યા છે અને ભગવાન રામના આજે પ્રતિષ્ઠા મહોત્સવમાં એ બધાએ સંકલ્પ કરીને આગામી દિવસમાં અહીંયા ભાગવત સપ્તાહ અને રામાયણ જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ.